નમસ્કાર મિત્રો, જય સોમનાથ. આપણા ભારત વર્ષના પનોતા પુત્ર અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એમની ગૌરવવંતી હાજરીમાં સોમનાથ સ્વાભિમાન પર્વ જ્યારે ભવ્ય અને દિવ્યતાથી 1000 વર્ષ પછી ઉજવવા જઈ રહ્યો છે. 1000 વર્ષ પહેલા થયેલા આક્રમણોથી લઈ અને આજના વૈભવ સુધી આ પર્વ કેવલ ભારત વર્ષની વિશ્વને કંઈક આધ્યાત્મિક ચેતનાની કંઈક અદ્ભુત ઝાંખી કરાવવાનું છે. જ્યારે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આધ્યાત્મિક રીતે પણ સોમનાથ સાથે કંઈક ને કંઈક જોડાયેલા છે. કારણ એ ભગવાન સોમનાથ આપણા 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ 1026 ના વિધ્વંસ પછી આજ 2026 ના વૈભવ સુધી એ શું શીખવે છે? આ દેશની એક અડગતા, આ દેશની શ્રદ્ધા, આ દેશનું સ્વાભિમાન, આ દેશની સનાતન ધર્મ પ્રત્યેની જે મજબૂતાઈ, આ પર્વ આપણને 1000 વર્ષ પછી આપણા વડાપ્રધાન શ્રીની હાજરીમાં ગૌરવ સાથે આ ઉજવવાનો જે અવસર આપણા હાથમાં આવ્યો છે,